આજના લેક્ચરમાં ગાઉસના નિયમના આપણે ઉપયોગો જોઈએ. ગાઉસનો નિયમ એટલે બંધ વિદ્યુતભાર કોઈ પણ પૃષ્ઠ વડે ઘેરાવો જોઈએ. તો પહેલું આપણને આપ્યું છે અનંત લંબાઈનું બાળકો એક તાર છે, અનંત લંબાઈનો તાર જે વિદ્યુત ભારિત તાર છે. તો અનંત લંબાઈનો વિદ્યુત ભારિત જો તાર હોય તો એના વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેનો ઉપયોગ આપણે ખાસ કરવાનો છે. તો જુઓ જરાક આકૃતિમાં, એક અનંત લંબાઈનો તાર છે જેના પર ધન વિદ્યુત ભાર છે. તો સિમ્પલ છે કે કોઈ રેખીય ઘનતા કેટલું હોય, લેમડા બરાબર ક્યુ બાય એલ હોય. હા કે ના? લેમડા બરાબર ક્યુ બાય એલ હોય. આ રેખા ઉપરનો વિદ્યુત ભાર છે તો ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ હોય. ઓકે, ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ એનો વિદ્યુત ભાર થઈ જાય. હવે આપણને ખ્યાલ છે વિદ્યુત ભાર બાળકો બંધ પૃષ્ઠની અંદર આવવું જોઈએ. સાહેબ શું વાત કરો છો? હા ભાઈ હા, વિદ્યુત ભાર આપણો જે છે એ બંધ પૃષ્ઠની અંદર આવવો જોઈએ. તો સાહેબ આપણો વિદ્યુત ભાર જો બંધ પૃષ્ઠની અંદર આવતો હોય તો આપણે એને કઈ રીતે શીખીએ છીએ? તો બહુ સિમ્પલ છે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા આપણે લઈએ છીએ. રેખીય ઘનતાનું સમીકરણ છે લેમડા બરાબર ક્યુ બાય એલ અને ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ. તો જો આ પૃષ્ઠને 3 સપાટી છે, સાંભળજો, આ બહુ અગત્યનું એમસીક્યુમાં છે. આ પૃષ્ઠને ટોટલ 3 સપાટી છે. આ યલો કલરની પહેલી, બીજી અને ત્રીજી. જ્યારે તમે કોઈ આ રીતે નળાકાર પૃષ્ઠ દોરો છો ત્યારે એનું ક્ષેત્રફળ બાળકો ખાસ જોઈ લેજો. આ આડછેદ જે છે એનો એરિયા આ તરફ છે, આ બાજુનો આડછેદ છે એનો એરિયા આ સાઈડ છે, અને આ બાજુનું જે પૃષ્ઠ જે છે એનો એરિયા ઉપરની તરફ છે. આને જે છે એ આપણે મિત્રો વક્ર સપાટી કહીએ છીએ. જો આને આપણે વક્ર સપાટી કહીએ, આને આપણે આડછેદ કહીએ. સાંભળજો, આડછેદ. ઓકે, તો બે પ્રકારની સપાટીઓ આપણે લઈએ છીએ. એક તો બે પ્રકારની સપાટીઓ લઈએ છીએ, આડછેદ અને વક્ર. એટલે ધ્યાન આપજો, વક્ર સપાટી કોને કહેવાય ને આડછેદ કોને કહેવાય. આપણો જે તાર જે છે એ આજે આપણો તાર જે છે અનંત લંબાઈનો એ આપણને અહીંયા દોરીને આપેલો છે. રેડી? ધન 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 તાર છે. હવે તમને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. મિત્રો ખાસ જોવાનું છે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે. તો આ ધન વિદ્યુત ભાર વડે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે મારે. આ બિંદુએ જે કેટલા ડિસ્ટન્સે આવેલું છે આ. તો તમને 10 વાર કીધું છે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં એકમ ધન મૂકી દેવાનું. ધન ધન અપાકર્ષણ એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ગયું. એરિયા અને વિદ્યુત ક્ષેત્ર બંને એક દિશામાં છે. હવે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પર ઉપરની તરફ છે. આનો એરિયા આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે એટલે લંબ 90 નો ખૂણો થાય. આનો એરિયા આ બાજુ છે, આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે બાળકો, એટલે આ 90 નો ખૂણો થાય. ઓકે, તો તમે જોઈ શકો છો 90 ના ખૂણે એક સપાટી બે સપાટી ઉપર છે ને ત્રીજી જે સપાટી છે ત્યાં 0 ખૂણે છે. ઓકે, તો હવે એને આપણે સરખાવી અને જોઈએ તો પહેલી સપાટી સાથે કેટલું ફ્લક્સ સંકળાય. બાળકો બહુ શાંતિથી જોવાનું છે. થિયરી ઓલરેડી તમે શીખી ગયા છો, પણ જે ફોકસ કરવાનું છે એના પર ધ્યાન આપજો. તો જો પહેલી સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપરની તરફ છે, આનો એરિયા આ સાઈડ છે. તો બંને વચ્ચેનો ખૂણો 90 છે એટલે cos 90 ની કિંમત 0, એટલે પહેલી સપાટીમાંથી ફ્લક્સ 0 હોય. તેવી જ રીતે સેમ બીજી સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે, એરિયાનો આ સાઈડ છે એટલે વિદ્યુત ફ્લક્સ 0. ત્રીજી સપાટીમાં જુઓ E અને D એ બંને ઉપરની તરફ છે, જેને વક્ર સપાટી કહેવાય. આ સાઈડમાં પહેલી અને બીજી છે ને આડછેદ કહેવાય. આમાં બહુ બધા ભૂલ કરે છે, આડછેદ અને વક્ર સપાટીની અંદર. તો ત્રીજી સપાટીમાં ફ્લક્સ પૂછ્યું છે તો અહીંયા આપણે લખ્યું છે ત્રીજી સપાટીમાં ફ્લક્સ થાય E ઇન્ટુ ડેલ્ટા એ કોસ 0 ની કિંમત 1 થાય E ઇન્ટુ ડેલ્ટા એ આપણને મળે. તો ટોટલ ફ્લક્સમાં 3 ફ્લક્સનો આપણે સરવાળો કરી દઈએ તો પહેલા બેમાં તો 0 છે બાળકો. ઓકે, પહેલા બેમાં 0 છે. ત્રીજાની અંદર કેટલું મળ્યું? E ઇન્ટુ ડેલ્ટા એ. તો ટોટલ ફ્લક્સ આપણે મેળવવું હોય તો આપણને ખ્યાલ છે ફાઈ એટલે બાળકો આપણે મૂકીએ છીએ ગાઉસનો નિયમ સમેશન ક્યુના છેદમાં એપ્સિલોન 0 E ઇન્ટુ એ. ટોટલ ક્ષેત્રફળ એ લઈએ તો ક્યુ એટલે આપણે હમણાં જ લખ્યું, ક્યુ એટલે લેમડા ઇન્ટુ એલ છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ એ. આ ક્ષેત્રફળ છે વક્ર સપાટીને. વક્ર સપાટીનું બાળકો ક્ષેત્રફળ કેટલું થાય? 2 પાઈ r ઇન્ટુ એલ.
આ એલ એલ ઉડી જાય તો આપણને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળી ગયું E ઇઝ ઇક્વલ ટુ લેમડાના છેદમાં 2πε0. ઓકે, હવે જો આને 2 વડે ઉપર નીચે ગુણાકાર કરી દઉં તો આ થઈ ગયું 2 લેમડા બાય 4πε0, 1/4πε0 એટલે કે થાય ને 2k લેમડા બાય નીચે ખાલી વધશે બાળકો, અહીંયા વધશે r, તો r વધે. આ પણ આપણું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે, તમે બનાવી શકો છો. આ બંને સમીકરણનો ઉપયોગ કરી અને અનંત લંબાઈના તારના કોઈ પણ MCQ આપે તો તમે એને સિલેક્ટ કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ આપણે બાળકો લઈએ છીએ. સેકન્ડ પોઈન્ટમાં છે અનંત લંબાઈના પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા તમે જોશો એક પૃષ્ઠ દોરેલું છે આપણે, બરાબર છે ને. આ પૃષ્ઠ જે છે એ અનંત લંબાઈનું છે ભાઈ. ઓકે, તો આ અનંત લંબાઈના પૃષ્ઠ વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય આપણે લેવાનું છે. તો સિમ્પલ છે, અહીંયા કે આપણે સાઈડમાં પૃષ્ઠ દોરવું એટલે જેથી દરેકને સમજૂતી મળે. આના પર વિદ્યુતભાર ધન છે. ઓકે, તો આમાંથી પસાર થતું હોય એવું કે આપણે ગાઉસિયન પૃષ્ઠ દોરીએ તો સમજો કે અમે એક અનંત લંબાઈનું ગાઉસિયન પૃષ્ઠ દોર્યું. આ જે છે ને આપણું સમતલ છે. આના ક્વેશ્ચનો IMP છે, ધ્યાન આપજો. કેપેસિટર આના પછીના ચેપ્ટરમાં પણ આવે છે. તો અહીંયા જરાક જો, આનો એરિયા કઈ સાઈડ છે? બહારની તરફ છે. અને આ આપણી પૃષ્ઠ સપાટી છે. જોજો ખાસ, આ સમતલ છે. સમતલથી સરખા અંતરે એટલે કે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. આ P બિંદુ અને એક આ બાજુ આવ્યું છે જેને P ડેશ કહેવાય. જોતા જજો, આ P અને P ડેશ. આ અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, ત્યાં એકમ ધન મૂકી દઈએ. ચાલો, આ પૃષ્ઠ વડે આના પરની ડાયરેક્શન દોરવાની છે. ધન ધન અપાકર્ષણ, વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે. ધન ધન અપાકર્ષણ, વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે. આનો એરિયા પણ બહારની સાઈડ છે. ઓકે, હવે આ નળાકારને તમે જુઓ તો આનું જે ક્ષેત્રફળ છે ને ઉપરની તરફ છે એ, અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જુઓ કે આ બાજુ લંબ છે. દેખાય છે ને, વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? લંબ છે. તો આ વક્ર સપાટી ઉપરનું જે ફ્લક્સ જે છે ને એ E cos 90 થાય, જે 0 થઈ જાય. તો આ બે બાજુ અને આ બાજુ cos 0 ની કિંમત 1 થશે. તો પહેલી સપાટી માટે E cos 0 એટલે સપાટી ઉપર EA મળશે. આ બીજી સપાટી, આ પહેલી. બીજી સપાટી ઉપર E અને A વચ્ચેનો ખૂણો પણ 0 છે. અને ત્રીજી સપાટીમાં જુઓ વક્ર સપાટી ઉપર કે આ સપાટી, આનો એરિયા ઉપર છે. અહીંયા તમે જોશો તો આ વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ છે અને આ બાજુ જોશો તો વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ છે. તો બંને વચ્ચેનો ખૂણો 90 એટલે વક્ર સપાટી ઉપરનું ફ્લક્સ બાળકો 0 થઈ જશે. ઓકે, તો આકૃતિ સમજાઈ ગઈ હોય તો ટોટલ ફ્લક્સમાં શું કરી દેવાનો છે? φ1, φ2 અને φ3 નો સરવાળો કરી દો. તો EA અને 0 એટલે 2EA થઈ ગયું. અહીંયા આપણે મૂકવાનું છે સમેશન Q/ε0 ઇન્ટુ 2 ઇન્ટુ A. સરસ મજાનું છે, એમાં કાંઈ છે નથી ભાઈ. હવે આ પૃષ્ઠ છે, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા યાદ છે, સિગ્મા બરાબર Q/A અને Q બરાબર સિગ્મા ઇન્ટુ A. ત્યાં કિંમત મૂકી દો વિદ્યુતભારની જગ્યાએ. સિગ્મા ઇન્ટુ A છેદમાં ε0 બરાબર 2EA. અરે ભાઈ, આન્સર આવી ગયો. એ ઉડી જાય તો વિદ્યુત ક્ષેત્ર બરાબર સિગ્મા બાય 2ε0. તો એક પૃષ્ઠ વડે તમને કોઈ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ પૂછું છું, પૃષ્ઠ અથવા સમતલ પૂછું અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એવો કોઈ ક્વેશ્ચન પૂછે તો તમારે જવાબ આપવાનો છે સિગ્મા બાય 2ε0. ઓકે ઓકે, તમારા મેસેજ જોઈ લઈએ, સમજાઈ ગયું હોય તો ઓકે. દરેક સ્ટુડન્ટ ઓકે કહેજો ભાઈ, ફટાફટ કહેજો. આ ટોપિક MCQ સમજાઈ ગયો હોય પૃષ્ઠવાળો તો જરા કહેજો, જે તમને મટીરિયલમાં લખીને પછી મળી જશે, એટલે ખાસ ધ્યાન રાખીને કહેજો બાળકો, ફટાફટ. યાર બોલજો યાર, બહુ ઢીલા યાર તમે શીખવામાં, બરાબર. અને મૂંઝાવાની કોઈ જરૂર નથી. આજે તમને ગોસના નિયમના જ માત્ર MCQ મોકલીશ. ગોસનો નિયમ જ આજે MCQ DPPમાં આવશે. અને DPP છે ને સોલ્વ કરજો, એને અલગ પેજમાં રાખજો અને જમા કરાવવાનું કહું ત્યારે કરજો બાળકો, બરાબર છે. ન લખાણું હોય તો થોડુંક બાકી હોય તો ચાલશે, પણ મેક્સિમમ સોલ્વ કરજો. ન આવડે અહીંયા તરત મેસેજ કરજો. તમ તારે ભલે થોડીક વાર લાગે, મૂંઝાશો નહીં સહેજે. ચાલો ભાઈ, એમ કીધું કે આવતા સોમવારે બધાએ બુક જમા કરાવવાની છે, તો ભલે થોડીક મોડું થાય, 5-10 દિવસ પછી તમે બતાવો, પણ કમ્પ્લીટ કરો. અને DPP ફરજિયાત સોલ્વ કરવાનું છે. ઓકે, ફરીથી એકવાર ચાલો. પટેલ કાશિશ, જેને નથી સમજાણું અહીંયા અનમ્યુટ કરું છું, તમારા જવાબ આપજો. ચાલો અનમ્યુટ કરું છું. પટેલ ભાઈ
બોલજો, ક્યાં નથી સમજાણું જરાક કયો. E is equal to E plus E. તમારો વોઇસ આવતો નથી, જરાક જોરથી બોલજો તો સંભળાય. E is equal to E plus E. આ E ઇઝ ઇક્વલ ટુ આખી આકૃતિ સમજાણી કે ફરીવાર સમજાવું? મેસેજ છોડી શકો, ફટાફટ કરજો ભાઈ, ફટાફટ. ઓકે, ચાલો ફરીવાર આપણે લઈએ. કે છે નહીતર કે છે કે સાહેબ તમે કાંઈ હરખું કરતા નથી અને હું બોલી શકતો નથી. બોલું તો સાહેબ તમે મને ધ્યાનમાં રાખો, એને એવું કાંઈ ન હોય હો ભાઈ. ચાલો, જેને નથી આવડતું જવાબ આપજો ભાઈ, હવે હરખે આપજો. આ ધન પૃષ્ઠ છે, વાવ સાહેબ વાવ. અને આ પૃષ્ઠ જે છે ને એ ઋણ પૃષ્ઠ છે. કેવું છે? ઋણ પૃષ્ઠ છે. હવે કોઈ પણ બિંદુએ તમને પૂછે વિદ્યુત ક્ષેત્ર, તો 3 બિંદુ છે. એક તો P બિંદુ છે, એક તો Q બિંદુ છે અને એક તો R બિંદુ છે. આ પૃષ્ઠ છે ને એની કઈ કઈ વસ્તુ તમને ખબર છે? તો કે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A તો ખબર છે, અને પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર હમણાં જ કહી જાય સિગ્મા બાય 2ε0 આટલું છે. તો હું તમને એમ કહું છું Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતો, અહીંયા એકમ ધન પ્લસ મૂકી દો. આ પહેલું પૃષ્ઠ છે, આ બીજું. ચાલો, પહેલા વડે અહીંયા Q બિંદુ પર ધન અપાકર્ષણ એટલે તો આ બાજુ પાકે. બીજા વડે આના પર તો આકર્ષણ થાય ધન ઋણ, તો આ બાજુ થાય. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપણને પૂછે કેટલું હોય, તો કે E1 વત્તા E2, પણ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ. પણ જો બંને સરખા હોય સિગ્મા બાય 2ε0 તો જવાબ થઈ જાય 0. એવી રીતે R બિંદુએ પણ ધન અપાકર્ષણ, ધન ઋણ આકર્ષણ, તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, બે સરખા છે. પણ P બિંદુએ પૂછે તો ધન અપાકર્ષણ એટલે E1 હોય, ધન ઋણ આકર્ષણ એટલે E2 હોય, બીજા જ પડે. તો બીજું ઋણ છે, આ P બિંદુએ ધન છે તો આકર્ષણ થાય. તો અહીંયા વચ્ચેના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર સરવાળો થાય એક દિશામાં, તો આ થઈ ગયું 2E. અને E બરાબર તો બધાને ખબર છે સિગ્મા બાય 2ε0, ઉડાડી દઉં તો સિગ્મા બાય ε0 માં. તો બે પૃષ્ઠ હોય અને જ્યારે પૂછે તો સિગ્મા બાય ε0 કરવાનું છે. રેડી? હવે સમજાઈ ગયું તો જરાક મેસેજ છોડજે ભાઈ. ઓકે, ચાલો તો બાળકો, આ ટોપિક તમને સંપૂર્ણ સમજાઈ ગયો હોય, બરાબર છે? સિગ્મા બાય 2ε0. આ છે ને ઇન શોર્ટ આપણે સમજો એનસીઆરટી જેવું સેમ છે. પહેલી વસ્તુ તો ધ્યાનમાં આપીને શીખજો. તો ત્રીજો ટોપિક છે એના પર ધ્યાનથી જુઓ, અને એ ટોપિક હું તમને ખાસ એવું સમજાવવાનો બેટર પ્રયત્ન પણ કરીશ કે જેથી તમે વ્યવસ્થિત શીખી શકો. આ જે છે ને એ ગોળાકાર કવચ છે ને, વાહક ગોળો પણ કહી શકીએ. અહીંયાથી લઈ અને અહીંયા સુધીની ત્રિજ્યા R છે. શાંતિથી સાંભળજો બાળકો, બહુ અગત્યનું છે. આ ગોળો છે અને ગોળાને ગોળાકાર કવચ પણ કહી શકો છો. ગોળીય કવચ, ગોળીય કવચ એટલે અંદરથી ખાલી હોય. આ વાહક ગોળા અથવા તો ગોળીય કવચ ઉપર જેટલો વિદ્યુતભાર નાખશું ને બધો જ વિદ્યુતભાર એની સપાટી ઉપર રહે. ઓકે, તો આના 3 વિસ્તાર થયા. એક આ જે છે ને સપાટી કહેવાય, આ વિસ્તાર છે ને ગોળાનો બહારનો વિસ્તાર કહેવાય, અને આ જે છે ને ગોળાનો અંદરનો વિસ્તાર કહેવાય. તો આ ત્રણેય ઉપર વિદ્યુત ક્ષેત્ર તમને પૂછે તો બિલકુલ તમારે મૂંઝાવાનું નથી. હવે આ ગોળાકાર કવચ છે એટલે રેખીય ઘનતા નો આવે, પૃષ્ઠ પણ નો આવે, આમાં કદ ઘનતા આવશે બાળકો. કઈ ઘનતા આવશે? કદ ઘનતા. તો આપેલા ગોળાની વિદ્યુતભારની કદ ઘનતા તમને બધાને બાળકો ખબર છે કે આની કદ ઘનતાને આપણે લખીએ છીએ ρ બરાબર Q વિદ્યુતભાર જેના પર નાખ્યો છે છેદમાં V. ઓકે, તો આનો વિદ્યુતભાર પૂછું કેટલો હોય તો તમે કહી શકો છો ρ × V. V એટલે આનું કદ. કદ કેટલું થાય? 4/3 πr ઘન. આ રીતે તમે એનો વિદ્યુતભાર મેળવી શકો છો. હવે આપણે પૂછ્યું છે કે ભાઈ આની બહારનું વિસ્તાર એટલે અહીંયા, આનું બહારનું વિસ્તાર થાય જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતું છે ને એકમ ધન મૂકો તો આ કવચનો ધન અને ધન અપાકર્ષણ થાય એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા બાળકો બહારની તરફ થઈ ગઈ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જાય છે. તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણો મેઇન ક્વેશ્ચન છે. કયા વિસ્તારમાં? બહારના વિસ્તારમાં. તો અહીંયા આપણે લખીએ છીએ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગોતીએ.
તો સમીકરણ છે સંકલન E ઇન્ટુ ડેલ્ટા એ. જુઓ આ સપાટીનો એરિયા પણ બહારની તરફ જ જાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર, આ પણ બહાર, તો બંને વચ્ચેનો ખૂણો 0. તો અહીં મૂકી દો cos 0 ની કિંમત સમેશન q ના છેદમાં એપ્સિલોન 0. ઓકે, તો જે વિસ્તારમાં તમારે વિદ્યુત ક્ષેત્ર બાળકો શોધવું છે ત્યાં ગાઉસિયન પૃષ્ઠ દોરવાની. તો આજે હું ટપકા ટપકા વડે બાળકો જે દોરી રહ્યો છું એ ગાઉસિયન પૃષ્ઠ છે. આ પૃષ્ઠની અંદર બધો જ વિદ્યુત ભાર અંદરના વિસ્તારમાં આવે છે. ઓકે, આ જે પૃષ્ઠ આપણે દોર્યું છે એ પૃષ્ઠના અંદરના વિસ્તારમાં બધો જ વિદ્યુત ભાર આવે છે. જેથી આપણે ટોટલ વિદ્યુત ભાર છે એ આપણે કીધું કે ટોટલ વિદ્યુત ભાર છે પૃષ્ઠની અંદરના વિસ્તારમાં હોવાથી સમેશન ક્યુ જે છે એ ક્યુ થશે. અહીંયા લખું છું E ડેલ્ટા એ. ડેલ્ટા એટલે ગોળાનું તમે સંકલન કરશો તો આ થઈ ગયું ક્યુ બાય એપ્સિલોન 0 અને અહીંયા થઈ જશે 4 પાઈ. આ છે બહારની ત્રિજ્યા r સ્ક્વેર. સ્મોલ ક્યુ લખો તો વાંધો નહીં, કેપિટલ ક્યુ લીધો હોય તો કેપિટલ ક્યુ. તો વિદ્યુત ક્ષેત્ર તમે જોશો તો ક્યુના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r સ્ક્વેર. તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર થશે કે ક્યુ અપોન r સ્ક્વેર. આ બહારના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. ગોળીય કવચ જે દોરી છે એના બહારના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. સપાટી ઉપર કેટલું હોય તો તમે સિમ્પલ કહી શકો છો 2. સપાટી ઉપર તમને પૂછે તો સ્મોલ r બરાબર કેપિટલ R મૂકી દો તો E બરાબર કે ક્યુ અપોન r સ્ક્વેર. લ્યો ભાઈ સાહેબ, આ સપાટી ઉપર તમને મળી જાય. ઓકે, અને હવે આ જે ગાઉસિયન પૃષ્ઠ દોરી છે ને અંદરના વિસ્તારમાં આપણે જોઈએ. બહારનો વિસ્તાર આપણે અહીંયાથી ઇરેજ કરીએ છીએ. રેડી? અંદરના વિસ્તારને જુઓ. આ અંદરનો વિસ્તાર છે ત્યાંથી r અંતરે એક ગાઉસિયન પૃષ્ઠ દોરીએ. તો આ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. આપણે અહીંયા ત્રીજા નંબરનું લઈએ અંદરના વિસ્તારમાં. સાંભળજો, આ MCQ છે અંદરના વિસ્તારમાં. અંદરના વિસ્તારમાં E ઇન્ટુ ડેલ્ટા એ બરાબર સમેશન ક્યુના છેદમાં એપ્સિલોન 0. અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર જ નથી. બરાબર છે, તો આ જવાબ થાય 0. E ક્ષેત્રફળ નીચે છે કોઈ પણ પદ 0 ભાગ્યા કોઈ પણ પદ કરશો તો જવાબ બાળકો કેવો આવશે? 0 જ આવે ને. તો અહીંયા તમે કિંમત મૂકશો. અંદરના વિસ્તારમાં તમને પૂછે છે, અંદરના વિસ્તારમાં તો વીજભાર બાળકો 0 છે. કોઈ પણ પદની અંદર તમે મેળવશો એટલે 0 થશે. તો વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ તમને 0 મળે. ડેલ્ટા એ ક્ષેત્રફળ 0 નથી, એના છેદમાં જાહે તો 0 ભાગ્યા ડેલ્ટા એ કરશો તો બાળકો તમને જવાબ છે એ 0 મળશે વિદ્યુત ક્ષેત્ર. તો તમને ખ્યાલ આવી ગયો. બરાબર છે. તો સિમ્પલ આના ગોળીય કવચ અથવા તો વાહક ગોળો પૂછે તો આપણો એનો જવાબ તમને ખ્યાલ આવી ગયો છે. ત્રણેયના વિદ્યુત ક્ષેત્ર મળી ગયા છે. હવે હું એનો ગ્રાફ અહીંયા સાઈડમાં દોરું છું કે દરેક બાળકો વ્યવસ્થિત જોઈ શકો એટલા માટે ગ્રાફ દોરીએ છીએ. રેડી? અને આ આપણે એના પર વિદ્યુત ભાર મૂકેલો છે જે આપણે દર્શાવ્યું છે. ઓકે, આ વિદ્યુત ભાર છે. હવે આમાં આપણે આલેખ આમાં દોરીએ છીએ, ડ્રો કરીએ, તમને સમજાઈ જશે. આ આપણી ત્રિજ્યા છે. ગોળાથી જેમ દૂર જતા જેમ ત્રિજ્યાના આપણું વિદ્યુત ક્ષેત્ર છે. તો આપણે કીધું એમ કે અહીંયા મને કહેજો કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણને ખ્યાલ છે 0 છે. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? સપાટી પર E બરાબર કે ક્યુ અપોન કેપિટલ R સ્ક્વેર. એટલે E પ્રપોર્શનલ ટુ 1 અપોન R સ્ક્વેર છે. અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે ક્યુ અપોન સ્મોલ r સ્ક્વેર છે. ઓકે, જ્યાં કહી શકો છો E પ્રપોર્શનલ ટુ 1 અપોન r સ્ક્વેર. તો જોઈ શકો કે સપાટી સુધી તમે જોશો તો ગ્રાફ છે એ 0 બતાવે છે. તો આ ગ્રાફની લાઈન જે છે 0 ઉપર આમનામ જવી જોઈએ. 0 થી સપાટી સુધી ગ્રાફ 0 જાય. સપાટી ઉપર જુઓ તો વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ છે. એટલે અહીંયા તમે જોશો અહીંયા સપાટી આવી ગઈ જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ છે. પછી અહીંયા બહારનો વિસ્તાર. જેમ જેમ તમે બહાર જતા જશો એમાં અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. એટલે આ ગોળાથી બહારના અંતરે તમે જોશો તો જવાબ ઘટતો જશે. એટલે E પ્રપોર્શનલ ટુ 1 અપોન r સ્ક્વેર પ્રમાણે ઘટતો જાય. જ્યારે કોઈ ગોળા ઉપર આપણને વીજભાર પૂછે કેટલો હોય તો ખાસ ધ્યાન રાખજો, આમાં આપણે અલગથી લઈશું. આની અંદર, બહાર અને સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે કેટલું, એનો ગ્રાફ પણ પૂછે અને આ આપણા માટે અગત્યનો ટોપિક પણ છે.
એટલે બહુ શાંતિથી આન્સર આપજો. કાંઈ પણ ભૂલ લાગે તો પૂછજો, એટલે ઝડપથી આપણે અહીંયા આકૃતિ દોરીએ. આ આપણો માસથી ભરેલો ગોળો છે. તો આના પર જો વીજભાર નાખીશ તો આ વીજભાર આખું અંદર અને બહાર બધી જ બાજુ વિતરણ થઈ જશે. બરાબર છે. આનો વીજભાર ગોતવો ને એ જ ખાસ અગત્યનું છે. આની ત્રિજ્યા જે છે એ અહીંયાથી હું લઉં છું આરની તરફ, અને આની કોઈ પણ સપાટીનો એરિયા તમે લેશો તો એ બહારની તરફ જ હોય. ઓકે, તો હવે હું અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગોતવા માંગુ છું. આ જે ડેશ ડેશ વાળી લાઈન કરી એ ગાઉસિયન પૃષ્ઠ છે, એ અંદરનો વિસ્તાર છે. ઓકે, આ આખા ગોળા પર ટોટલ ક્યુ વિદ્યુતભાર છે. સાંભળજો બાળકો, ખાસ જોજો. આખા ગોળા પર ક્યુ વિદ્યુતભાર હોય ત્યારે ગોળાનું કદ v હોય. v એટલે કેટલું હોય? 4/3 પાઈ કેપિટલ R ક્યુ. હવે મારે આ અંદરનો જે ગોળો જે છે એના પરનો વીજભાર ગોતવો છે, જેને હું નામ આપી દઉં ક્યુ ડેશ. તો ક્યુ ડેશ વિદ્યુતભાર હોય ત્યારે અંદરના ગોળાનું કદ કેટલું થાય? 4/3 પાઈ સ્મોલ r ક્યુ. ઓકે, તો અંદરનો વીજભાર કેટલો થાય? ક્યુને કરતા બનાવશો તો 4/3 પાઈ r ક્યુબ ગુણ્યા ક્યુ છેદમાં 4/3 પાઈ r ક્યુબ. સરખા પદ બાળકો ઉડાડી દો. તો આ જે અંદરનો ગોળો છે એના પર જ્યારે વિદ્યુતભાર પૂછે છે ત્યારે અગત્યનું સમીકરણ છે આ તમને પૂછશે. ક્યુ ડેશ બરાબર ક્યુ આર ક્યુબ છેદમાં આર ક્યુબ કેપિટલ. આ તમારા માટે ખૂબ અગત્યનું સમીકરણ છે. આ અંદરના વિસ્તારમાં કેટલો વીજભાર છે એવો કોઈ પણ ક્વેશ્ચન પૂછે ત્યારે અંદરનો વીજભાર છે એ આર ક્યુબ પ્રપોર્શનલ ટુ હોય. ઓકે, જેનું તમારે ખાસ મૂલ્યાંકન કરવાનું છે ને ધ્યાન આપજો. હવે આપણે તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર ગોતવા માટે આપણે અંદરના વિસ્તારનો ઉપયોગ કરીએ. તો અંદરના વિસ્તારમાં આપણે ગોતીએ છીએ તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં સંકલન E ઇન્ટુ ડેલ્ટા એ સમેશન ક્યુ ડેશના છેદમાં એપ્સિલોન 0. ક્યુ ડેશ તો મને મળી ગયો છે ક્યુ આર ક્યુબના છેદમાં આર ક્યુબ ઇન્ટુ એપ્સિલોન 0. અને અંદરના વિસ્તારનો એરિયા કેટલો હોય તો કે આ જે અંદરની લીટી કરેલી છે એનો એરિયા થાય, ગોળો જ છે એટલે 4 પાઈ r સ્ક્વેર. તો r સ્ક્વેર અહીંથી ઉડી જાય એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળ્યું ક્યુના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0. અહીંયા વધ્યું સ્મોલ r અને અહીંયા વધ્યું r ક્યુબ. આ બાળકો JEE પૂછી શકે ખાસ. અને E જે છે પ્રપોર્શનલ ટુ r પ્રમાણે બદલાય. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર r પ્રમાણે બદલાય. જ્યારે આપણે ગ્રાફ દોરીશું ત્યારે દરેકે ખાસ શીખવાનું છે. ઓકે, હવે ગ્રાફ સમજાવી દો પછી ટોપિક પૂરો કરી દઈએ. 3 પોઈન્ટ તમને સમજાઈ ગયા છે. એટલે અહીંયા જરાક જુઓ, આ ગોળો છે આપણો, એનું વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ દોરવો હોય તો આ r છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે સપાટી સુધી જે છે એનું સમીકરણ, એટલે અંદરના વિસ્તારના સમીકરણમાં વિદ્યુત ક્ષેત્ર પ્રપોર્શનલ ટુ r હતું. એટલે ગ્રાફ સીધી રેખામાં જાય. જેમ જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર વધે. આ અંદરના વિસ્તારમાં. સપાટી અને બહારના વિસ્તારમાં હતું 1/r² પ્રમાણે બદલાય. તો અહીંયાથી 1/r² પ્રમાણે ગ્રાફ બદલાતો જાય. સપાટી પર મેક્સિમમ હોય. ઓકે,